નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ની ઘટનામાં કુલ 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમાંથી અત્યાર સુધીમાં કુલ 3 વ્યક્તિના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં જૂનાગઢના ગણેશનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આ ઘટના એક જ પરિવારના 4 સભ્યોને ગંભીર ઈજા થતાં સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ પરિવારના 3 સભ્યોના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં 4 સપ્ટેમ્બરના દત્ત કટારિયાનું સારવાર દરમિયાન મોત થયેલ, ત્યારબાદ 6 સપ્ટેમ્બર વિજય કટારિયાનું સારવાર દરમિયાન મોત થયેલ હતું અને ગઈકાલ રાતે મનીષાબેન કટારિયાનું મોત થયેલ હોવાનું જાણવા મળ્યું છે અને આજે મનીષાબેનની અંતિમ યાત્રા નીકળેલ હતી. આ ઘટનામાં કુલ 4 લોકોને ઈજા પહોંચેલ હતી અને તેમાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ પામ્યાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. મારું નામ હિતેશ કટારિયા છે. હું ગણેશનગર વિસ્તારમાં રહું છું. તારીખ 3/9/2024 ના રોજ કોઈ કારણોસર અમારા ઘરે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો, જેના અનુસંધાને બહુ મોટો બ્લાસ્ટ થયો હતો, જેમાં મારા ઘરના સભ્યો, મારા મોટા ભાઈ, મારા ભાભી અને મારો ભત્રીજો તે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે સમયે અમે જૂનાગઢ પ્રાથમિક સારવાર માટે જૂનાગઢ એડમિટ કર્યા હતા. હાલત ખૂબ ગંભીર હોવાથી અમારે 4 લોકોને, મારા ફાધર પણ થોડી બાજ્યા હતા, 4 લોકોને એ સમયે તાત્કાલિક અમારે એને રાજકોટ રિફર કરવા પડ્યા હતા. તારીખ 4 ના રોજ મારો ભત્રીજો એટલે બગ વિજયભાઈ કટારિયા તેમનું અવસાન થયું હતું. 2 દિવસ બાદ મારા ભાઈ એટલે વિજય કાનજીભાઈ કટારિયા તારીખ 7 ના રોજ તેમનું પણ અવસાન થયું હતું. ફરી પાછું 2 દિવસ બાદ મારા ભાભી એટલે કે મનીષાબેન વિજયભાઈ કટારિયા તારીખ 9 ના રોજ એમનું પણ અવસાન થયું હતું. બસ મારે આ અનુસંધાને એટલું જ કહેવું છે કે કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ માણસ હોય, સિલિન્ડર જેવી, ગેસ જેવી બાબતથી ખૂબ સાવચેત રહે, ખૂબ ધ્યાન રાખે અને ખૂબ જ સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરે, કારણ કે એક નાનકડી ભૂલ છે ને એ બહુ મોટું દ્રશ્ય લઈ આવી શકતી હોય છે. આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે આ 3 લોકોને દિવ્ય આત્માને શાંતિ આપે. જય ભગવાન.